સ્વાગત છે ચેનલમાં. હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ. સવાઈ માધોપુર રાજસ્થાનમાં જોવાલાયક ટોચના પર્યટન સ્થળો. નંબર 1, રાજીવ ગાંધી પ્રાદેશિક પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય. રાજીવ ગાંધી મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી એ વન્યજીવન, ઇકોલોજી અને સંરક્ષણ પ્રયાસોનું અન્વેષણ કરવા માટેનું એક આકર્ષક સ્થળ છે. પ્રદર્શનો સુવ્યવસ્થિત, માહિતીપ્રદ અને તમામ વય જૂથો માટે ઉત્તમ છે. કુદરતી વિશ્વ વિશે વધુ જાણવા માટે રણથંભોરની મુલાકાત લેનાર કોઈ પણ માટે આ એક સંપૂર્ણ સ્ટોપ છે. તે સિવાય ત્યાં ઘણી ભીડ છે. નંબર 2, રણથંભોર નેશનલ પાર્ક સફારી. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાં અદ્ભુત અનુભવ. જો કે અમને વાઘને નજીકથી જોવો ન હતો, પરંતુ અન્ય પ્રાણીઓ અમારી ખૂબ નજીક હતા. જો તમે જીપ્સીમાં અદ્ભુત સફર માણવા માંગતા હો તો 1 મહિના પહેલાં સીટ બુક કરો. હું માર્ચ-એપ્રિલમાં અહીં આવવાની ભલામણ કરું છું, કારણ કે આ મહિનાઓમાં તાપમાન મધ્યમ રહે છે અને વાઘની દૃશ્યતા વધુ હોય છે. મહત્વપૂર્ણ: જો તમે ઓનલાઈન સીટ બુક કરવા માંગતા હો તો માત્ર રાજસ્થાન સરકાર પાસેથી જ બુક કરો. વેબસાઇટ sso.rajasthan પર લોગિન કરો. નંબર 3, અમરેશ્વર મહાદેવ મંદિર. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન હૃદયમાં અદ્ભુત સ્થળ છે. ચોમાસાની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે. રસ્તામાં ઘણા વાંદરાઓ અને પક્ષીઓની અપેક્ષા રાખવામાં આવે છે, અને જો તમે ખવડાવવા માટે કંઈક લઈ જાઓ તો એક સારો વિચાર છે. મંદિર સુધી જવા માટે ઉબડખાબડ રસ્તા પર ડ્રાઈવ છે. ત્યારબાદ ગુફામાં શિવલિંગના દર્શન માટે તમારે સીડી ચડવી પડશે. શિવલિંગ પર જળ અભિષેક કરવા માટે તમારે સંપૂર્ણપણે નમવું પડશે અને ગુફાની અંદર બેસી જવું પડશે. નંબર 4, ગણેશ મંદિર. રણથંભોરમાં સ્થિત ત્રિનેત્ર ગણેશ વિશ્વના એકમાત્ર એવા ગણેશ છે જેની ત્રીજી આંખ છે. વિનાયકના ત્રીજા નેત્રનું વર્ણન ગજવંદનામ ચિતાયમમાં કરવામાં આવ્યું છે. એવી પ્રચલિત માન્યતા છે કે ભગવાન શિવે તેમના અનુગામી તરીકે સોમપુત્ર ગણપતિને તેમની ત્રીજી આંખ સોંપી હતી, અને આ રીતે મહાદેવની તમામ શક્તિઓ ગજાનનમાં નિહિત થઈ ગઈ. મહાગણપતિ ષોડમ સ્ત્રોતમાલામાં વિનાયકના 16 વિગ્રહ સ્વરૂપનું વર્ણન છે. ત્રિનેત્ર ધારણ કરનાર મહાગણપતિ ખૂબ જ વિશિષ્ટ અને ભવ્ય છે. આ રીતે એવું માનવામાં આવે છે કે રણથંભોરના રણકભંવર એ મહાગણપતિનું સ્વરૂપ છે. નંબર 5, શ્રી ચમત્કારજી કા જૈન મંદિર. ઈટા એક ખૂબ જ સુંદર નવનિર્મિત જૈન મંદિર છે. જો તમે રણથંભોરમાં છો તો તમારે અહીંની મુલાકાત લેવી જોઈએ. બધા 24 જૈન તીર્થંકર ભગવાનનો મહિમા અહીં છે. મંદિર સંકુલ સ્વચ્છ અને સારી રીતે જાળવવામાં આવે છે અને વાતાવરણ ખૂબ શાંત છે. પાર્કિંગ મફત છે. મંદિરમાં ધર્મશાળા છે તેમજ ભોજનશાળા છે, જ્યાં મુલાકાતીઓ ભોજન લઈ શકે છે. તમે વાતાવરણ ચોક્કસ ગમશે. નંબર 6, સીતા માતા મંદિર. આ રાજસ્થાનના ગુપ્ત મંદિરોમાંથી એક છે. આ સીતા માતાનું એકમાત્ર મંદિર છે જે સવાઈ માધોપુરથી 5 કિલોમીટર દૂર નિમલી ખુર્દ ગામમાં આવેલું છે. સીતા માતાના મંદિર સિવાય અહીં તમને ધોધ, વાનર, રીંછ અને અન્ય જંગલી પ્રાણીઓ જેવી ઘણી કુદરતી વસ્તુઓનો આનંદ લઈ શકો છો. નંબર 7, શ્રી ઇટાવા બાલાજી મંદિર. શ્રી બાલાજી મહારાજનું મંદિર ઇટાવા ગામમાં આવેલું છે, તેથી તે ઇટાવાના બાલાજી તરીકે પ્રખ્યાત છે. મંદિરોમાં ભટકવું. દૂર દૂરથી લોકો બાલાજી બાબાના દર્શન કરવા આવે છે. નજીકના રેલવે સ્ટેશનમાં દેવપુરા, સવાઈ માધોપુર, ચોથકા બરવાડા છે. શનિવાર અને મંગળવાર મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. નંબર 8, શ્રી કાલાગોરા મંદિર. તાંત્રિક ક્રિયા માટે લોકપ્રિય સવાઈ માધોપુરના કાલાગોરા ભૈરવ મંદિર એક ટેકરીની ટોચ પર આવેલું છે અને શહેરના કેન્દ્રમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે જે પણ આ મંદિરમાં જાય છે પૂર્ણ થાય છે. મંદિર ભૈરવભાઈઓને સમર્પિત છે. ગૌરા ભૈરવ અને કાલા ભૈરવ મુખ્ય ભગવાનના દેવતા સિવાય દેવી દુર્ગા, ભગવાન શિવ અને ભગવાન ગણેશની મૂર્તિઓ અંદર સ્થાપિત છે. મંદિરની અનોખી બાબત એ છે કે મુખ્ય દેવતા પ્રવેશ દ્વાર પર સ્થાપિત છે, અન્ય હિન્દુ મંદિરોથી વિપરીત, જેમાં મુખ્ય દેવતા અંદર સ્થાપિત છે. એવું કહેવાય છે કે રાજા હમીરે મંદિરની મુલાકાત લીધી હતી અને અલાઉદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં વિજયની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે જો તે જીતશે તો ભગવાનને બધું સમર્પિત કરશે, અને તેણે કર્યું. તો મિત્રો, આ હતા સવાઈ માધોપુરમાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળ. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. ગમ્યું તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.